નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા માર્શલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં જાતે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે એસએમસી। હવે જેવું તમે એસએમસી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે www.suratmunicipal.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે। અહીં તમને મેનુમાં એક રિક્વાયરમેન્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં અહીં તમને ઓનલાઈન રિક્વાયરમેન્ટ પોર્ટલનો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે પોર્ટલ ઉપર સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે યુઝર રજીસ્ટ્રેશનનો, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી તમને આગળ એક રજીસ્ટ્રેશન ફોર્મ છે તે આપી દેવામાં આવશે। રજીસ્ટ્રેશન ફોર્મ છે તે અલગ અલગ 3 સ્ટેપમાં હશે, 3 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। સૌથી પહેલા સ્ટેપમાં તમારે તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર છે તે આપવાના રહેશે। તમારું જે તે ઈમેલ આઈડી હોય તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ફરીથી તે જ આઈડીને કન્ફર્મ કરવા માટે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તેને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તે વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં તમારે ટિક કરવાનું રહેશે। અહીં તમને એક કેપ્ચા કોડ જોવા મળશે, તેમાં જે કોડ હોય તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી જશે, તેમાં જે ઓટીપી આપેલ હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ ઓટીપી નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો ઓટીપી ને વેરીફાઈ કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું લાસ્ટ નેમ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે એટલે કે સરનેમ ટાઈપ કરી દેવાની રહેશે। તમારે જે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયા પછી આગળ તમારે લોગિન કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં તમને એક લોગિનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે લોગિનના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર આપેલ છે તે ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે તે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી લોગિન નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે લોગિન કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં નીચે સ્ક્રોલ કરશો તો એસએમસી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે જોવા મળશે। તેમાં નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમે જોઈ શકશો માર્શલનો ઓપ્શન છે તે જોવા મળશે। કુલ 323 જેટલી જગ્યા છે। આ ભરતીમાં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 15/4/2026 રહેશે। મિત્રો અહીં માર્શલમાં અરજી ફોર્મ ભરવા માટે તેની સામે જે એપ્લાય નાઉ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો આગળ તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। અરજી ફોર્મ અલગ અલગ સ્ટેપમાં હશે, તમામ સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। સૌથી પહેલા સ્ટેપમાં તમારે તમારી પોતાની પર્સનલ માહિતી આપવાની રહેશે, જેમ કે તમારું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી તમારી જે તે અટક છે એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। સૌથી પહેલા તો તમારે તમારું હાલનું સરનામું આપવાનું રહેશે। તમારું હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા શહેરનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી તમારા જિલ્લાનું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે। ત્યાર પછી કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ છે તે આ બાજુ આપવાનું રહેશે।
પરંતુ જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે, જેથી કરી તમે જે મુજબ હાલનું સરનામું આપેલ છે એ જ મુજબ અહીં કાયમી સરનામું ઓટોમેટિક ફિલ થઈ જશે। પરંતુ બંને એડ્રેસ અલગ અલગ હોય તો તમારું જે કાયમી સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તેમાં પણ રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા શહેરનું નામ સિલેક્ટ કરી તમારા જિલ્લાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર છે તે અહીં ટાઈપ કરી અને નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે। ત્યાર પછી મિત્રો તમે જો લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ નંબર સાથે મિત્રો તમારા ફોન નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। તમે જો WhatsApp નંબર આપવા માંગતા હોય તો તે નંબર અહીં તમે ટાઈપ કરી શકો છો। તમારું જો બ્લડ ગ્રુપ અહીં તમે આપવા માંગતા હોય તો તમારું બ્લડ ગ્રુપ છે તે અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે આઈડી ઓટોમેટિક લઈ લેશે, તેમાં પણ તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। તમારું જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે। તમારા આધાર કાર્ડના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે ચૂંટણી કાર્ડના નંબર આપવા માંગતા હો તો તે નંબર અહીં તમે ટાઈપ કરી શકો છો। તમારી જે કેટેગરી છે, જાતિ છે, તે જાતિ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। હવે મિત્રો તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરતા હોય તે પોસ્ટમાં તમારી કેટેગરીને લગતી જગ્યા હશે તે જ કેટેગરી અહીં તમને જોવા મળશે। માર્શલમાં એસસીબીસી એટલે કે ઓબીસી માટે જગ્યા નથી, જેથી કરી અહીં તમને ઓબીસી નો ઓપ્શન છે તે જોવા નહીં મળે, પરંતુ જે ઓબીસી ના જે ઉમેદવાર છે તે લોકો મિત્રો જનરલ કેટેગરીમાં અરજી ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી તમારું જે મેરિટલ સ્ટેટસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે ઊંચાઈ છે તે સેન્ટીમીટરમાં આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું જે તે વજન છે તે કિલોગ્રામમાં અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી પાસે જો ડ્રાઇવિંગ લાયસન્સ હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો આપી શકો છો। તમારા ડ્રાઇવિંગ લાયસન્સના નંબર છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। લાયસન્સ કયા રાજ્ય દ્વારા આપવામાં આવેલું છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી પાસે જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તેનો પ્રકાર કયો છે એટલે કે કયું લાયસન્સ છે તે ઓપ્શન જે લાગુ પડે તે ઓપ્શનની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો લાયસન્સની જે ઇસ્યુ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી લાયસન્સની જે રિન્યુ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જો તમારી પાસે પાન કાર્ડ હોય અને તમે પાન કાર્ડની વિગત આપવા માંગતા હોય તો તમારા પાન કાર્ડના નંબર છે તે આ બોક્સમાં તમે ટાઈપ કરી શકો છો, પરંતુ તે ફરજિયાત નથી। તમારી માતૃભાષા અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ ઓપ્શન સિલેક્ટ કરી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ છે તે અહીંથી તમારે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। વિકલાંગતાની જે કેટેગરી છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે અને તેમની જે સબ કેટેગરી છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે સુરત મહાનગરપાલિકાના કર્મચારી હોય અથવા તો તમારા જે સંબંધી છે તે કર્મચારી હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો અહીં તમે આપી શકો છો। નીચે મિત્રો તમારે ભાષાની માહિતી છે તે આપવાની રહેશે। અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે લેંગ્વેજની પરીક્ષા પાસ કરેલ છે તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે યસ ટાઈપ કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે। જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમામ વિગત ભરાઈ જાય એટલે સેવ એન્ડ ડ્રાફ્ટ નો જે ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। તેમાં અહીંથી ધોરણ 10 નો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો રહેશે। અહીંથી પણ ધોરણ 10 નો ઓપ્શન સિલેક્ટ છે તે કરી દેવાનું રહેશે। ધોરણ 10 ની પરીક્ષા જે બોર્ડ દ્વારા લેવામાં આવેલી હોય તે બોર્ડનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ધોરણ 10 ની પરીક્ષા જે મંથ અને જે યરમાં પાસ કરેલ છે તે પાસિંગ યર અને મંથ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જે ઓપ્શનલ વિષય એટલે કે જે મુખ્ય વિષય છે તેનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। હવે તમારું જે રિઝલ્ટ છે તેમાં ટકાવારી આપેલ છે, જીપીએ આપેલ છે, ગ્રેડ છે, સીપીઆઈ છે, માર્ક છે કે અન્ય સિસ્ટમ છે, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી ટોટલ માર્ક છે તે મિત્રો આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તેમાંથી તમે જે મેળવેલ માર્ક છે તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે, જેથી કરી ટકાવારી છે તે અહીં ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી ધોરણ 10 ની પરીક્ષા કેટલી ટ્રાય પાસ કરેલ છે તે ટોટલ ટ્રાય નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। જો તમારા રિઝલ્ટમાં જીપીએ અથવા તો સીપીઆઈ કે ગ્રેડ સિસ્ટમ હોય તો તેની જે ફોર્મ્યુલા છે તે અહીં તમારે ટાઈપ કરવાની રહેશે।
તમામ વિગત ભરાઈ જાય એટલે એડ ક્વોલિફિકેશન નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે એડ ક્વોલિફિકેશન ના બટન ઉપર ક્લિક કરશો તો નીચે ધોરણ 10 ની વિગત છે તે એડ થઈ જશે। તેમાં જો કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો અહીં અપડેટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી તમે ભૂલ સુધારી શકશો। પરંતુ મિત્રો તમે જો તે એન્ટ્રીને ડિલીટ કરવા માંગતા હોય તો અહીં ડિલીટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી તમે તે એન્ટ્રીને ડિલીટ કરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશન ની વિગત એડ કર્યા પછી સેવ એન્ડ ડ્રાફ્ટ નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ફરીથી ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે અનુભવની વિગત છે તે આપવાની રહેશે। હવે તમે કોઈ પણ સંસ્થા કે કંપનીમાં કામ કરેલ છે તેનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી મિત્રો ફૂલ ટાઈમ નો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જોઈનિંગ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી ડિસ્ચાર્જ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। હવે તમે જે કંપની કે જે સંસ્થામાં કામ કરતા હતા ત્યાં તમારું જે તે હોદ્દો હોય તે હોદ્દાનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાં તમારી જે મંથલી સેલેરી હોય તે સેલેરીની રકમ અહીં તમારે લખી દેવાની રહેશે। ત્યાર પછી એડ એક્સપિરિયન્સ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી નીચે અનુભવની વિગત છે તે એડ થઈ જશે। એવી રીતે મિત્રો જો એક કરતા વધારે સંસ્થા કે કંપનીનો તમારી પાસે અનુભવ હોય તો મિત્રો બીજી સંસ્થાની વિગત એડ કરી દેવાની રહેશે। ત્યાર પછી ટોટલ અનુભવ કેટલા વર્ષનો છે તે અહીં તમને જોવા મળશે। પરંતુ મિત્રો તમારી પાસે કોઈ પણ પ્રકારના કામનો અનુભવ નથી અથવા તો તમે અનુભવની વિગત આપવા નથી માંગતા તો અહીં જે નેક્સ્ટ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ તમે જો અનુભવની વિગત એડ કરેલ છે તો સેવ એન્ડ ડ્રાફ્ટ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી છે તે ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટની વિગત છે તે આપવાની રહેશે। હવે તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય તેના નામની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। તમારી પાસે જેટલા ડોક્યુમેન્ટ હોય તો તેના નામની સામે તમારી ચેકબોક્સમાં ટિક કરવાનું રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક કેપ્ચા કોડ જોવા મળશે। તેમાં જે કોડ હોય તે કોડ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। નીચે ડિક્લેરેશન જોવા મળશે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સબમિટ એપ્લિકેશન નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમારી અરજી છે તે પાંચમા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। ફોટો અને સિગ્નેચર અપલોડ કરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। એવી જ રીતે આ બાજુ તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમારે સિગ્નેચરની ફાઇલને સિલેક્ટ કરી દેવાની રહેશે। ફોટો અને સિગ્નેચરને સિલેક્ટ કર્યા પછી અહીં તમને એક અપલોડનો ઓપ્શન જોવા મળશે તે અપલોડના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ થઈ જશે। જેવું મિત્રો તમે અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમારી અરજી છઠ્ઠા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમે અરજી ફોર્મ ભરેલ છે તેનું એક પ્રિવ્યુ ફોર્મ છે તે તમને જોવા મળશે। તેમાં તમામ માહિતી એકવાર તમારે ચેક કરી લેવાની રહેશે। માહિતી ચેક કર્યા પછી જો તમામ વિગત સાચી હોય તો નીચે જે કન્ફર્મ એન્ડ પે નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે કન્ફર્મ એન્ડ પે ના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમારે અરજી ફી ભરવાની રહેશે। આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અરજી ફી ભરવા માટે મિત્રો અહીં તમને અલગ અલગ બે ઓપ્શન જોવા મળશે। તેમાંથી તમે જેના માધ્યમથી અરજી ફી ભરવા માંગતા હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અરજી ફી કેટલા રૂપિયા ભરવાની થશે તે રકમ રૂપિયા અહીં તમને જોવા મળશે। ત્યાર પછી પ્રોસીડ ટુ પે નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે પ્રોસીડ ટુ પે ના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, વોલેટ કે યુપીઆઈ, જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી ઓનલાઈન પરીક્ષા ફી એટલે કે અરજી ફી છે તે ભરાઈ જશે। ઓનલાઈન અરજી ફી ભર્યા પછી તમારે તેની રિસીપ્ટ ડાઉનલોડ કરવી હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। તમે જેટલી ભરતીમાં એટલે કે જેટલી પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલ હશે તેનું લિસ્ટ અહીં તમને જોવા મળશે। તેની સામે અહીં સ્ટેટસ છે તેમાં કમ્પ્લીટ નો ઓપ્શન છે તે તમને જોવા મળશે। હવે મિત્રો અહીં જે માર્શલની પોસ્ટ તમને જોવા મળે તો તેની સામે અહીં પ્રિન્ટનો એક ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તમે જે અરજી ફી ભરેલ છે તેની રિસીપ્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો પેમેન્ટ રિસીપ્ટનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો રિસીપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની તમે જો પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ફોર્મની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો જે સુરત મહાનગરપાલિકા દ્વારા માર્શલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।